ભરૂચ જિલ્લાની અશા પ્રાથમિક શાળા ખાતે સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું। પાણીથા ગ્રુપ સીઆરસી કોર્ડિનેટર દિલીપસિંહ ધરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમમાં પાણીથા વિભાગની કુલ 14 શાળાઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાઓ દ્વારા કુલ 5 વિભાગોમાં 22 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ખોરાક, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગમાં પ્રથમ ક્રમે પાણીથા કુમાર શાળા, પરિવહન અને પ્રત્યાયન વિભાગમાં નાના વાસણા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે, કુદરતી ખેતી વિભાગમાં પ્રાથમિક શાળા ઇન્દોર પ્રથમ ક્રમે, ગાણિતિક નમૂનાઓ અને ગણનાત્મક ચિંતનમાં પ્રથમ ક્રમે વેલુગામ શાળા, જ્યારે આપત્તિ વ્યવસ્થાપન અને કચરાનું વ્યવસ્થાપનમાં પાણીથા કન્યા શાળા પ્રથમ ક્રમે આવ્યા હતા। આયોજિત કાર્યક્રમની શરૂઆતમાં ગણિત વિજ્ઞાન શિક્ષક દિનેશભાઈ પટેલે કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી। આ પ્રસંગે શાળાઓના શિક્ષકો, આચાર્યો, ગામના સરપંચ, નીતિનભાઈ, વાલીઓ, બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો હતો। ઉલ્લેખનીય છે કે શાળાઓમાં શિક્ષણની સાથે સાથે યોજાતા આવા રચનાત્મક કાર્યક્રમોથી બાળકોમાં રહેલી છુપી શક્તિઓને વેગ મળતો હોય છે, તેથી શાળાઓમાં યોજાતા આવા કાર્યક્રમો આવકારદાયક ગણાય છે।